હેલો ગાઈઝ, ડાયનેમિક્સ ઓફ મશીનરીની અંદર આપણે વાઇબ્રેશન ચેપ્ટર જે છે એ જોઈ રહ્યા હતા મિડ સેમ એક્ઝામ પહેલાં, જેની અંદર આપણે ટાઈપ્સ ઓફ વાઇબ્રેશન્સ જોયા, અલગ અલગ વોટ ઇઝ વાઇબ્રેશન્સ, એની અમુક બેઝિક ડેફિનેશન્સ છે એ જોઈએ આપણે. પછી અનડેમ્પ્ડ વાઇબ્રેશન જે છે એ જોયા, ડેમ્પ્ડ વાઇબ્રેશનનું ઇન્ટ્રોડક્શન જોયું. અનડેમ્પ્ડ વાઇબ્રેશન મતલબ કે જેની અંદર કોઈ એક્સટર્નલ રેઝિસ્ટન્સ પ્રેઝન્સ નથી વાઇબ્રેશનને ડીકે અથવા તો રિડ્યુસ કરવા માટે, અને ડેમ્પ્ડ વાઇબ્રેશન એટલે કે એ રેઝિસ્ટન્સ પ્રેઝન્સ છે. એનું આપણે ઇક્વેશન ઓફ મોશન જોયું હતું. જે અનડેમ્પ્ડ વાઇબ્રેશન હતા એનું ઇક્વેશન હતું mx ડબલ ડોટ પ્લસ kx ઇઝ ઇક્વલ ટુ 0 અથવા તો mx ડબલ ડોટ પ્લસ sx ઇઝ ઇક્વલ ટુ 0. કે અથવા s જે સ્પ્રિંગની સ્ટીફનેસ છે, તમારે જે નોટેશન આપવું હોય આપી શકો છો. ડેમ્પ્ડ વાઇબ્રેશનના ઇક્વેશનની અંદર એ થઈ જતું હતું mx ડબલ ડોટ પ્લસ cx ડોટ પ્લસ kx ઇઝ ઇક્વલ ટુ 0. એની અંદર cx ડોટ જે છે એ એડ થાય છે, c મતલબ કે ડેમ્પિંગ કોફિશિયન્ટ જે છે, અને એક્સ ડોટ મતલબ કે વેલોસિટી. તો આ હતા આપણા અત્યાર સુધીના થોડાક વાઇબ્રેશનના ટોપિક્સ કે જે આપણે કવર કર્યા હતા. આજના દિવસે થોડાક ઇક્વેશન જોવાના છે એના, અને એ માટે બેઝિક એની થોડી અન્ડરસ્ટેન્ડિંગ જોશું આપણે. કન્ફ્યુઝ ના થતા, કેમ કે તમને આ અન્ડરસ્ટેન્ડિંગ પૂછાવાની નથી ક્યારેય કે ઇક્વેશન આવ્યા ક્યાંથી, પણ તમારે ઇક્વેશન જે છે એ કમ્પલસરી યાદ રાખવાના જરૂરી છે અને છે. એક્ઝામ્પલ આવે ત્યારે હું યાદ કરાવીશ તમને કે આ ઇક્વેશન આપણે આ વિડીયોની અંદર જોયા હતા. તો ફટાફટ ચાલુ કરીએ. આ હતું આપણું ઇક્વેશન ઓફ મોશન, mx ડબલ ડોટ પ્લસ cx ડોટ પ્લસ sx ઇઝ ઇક્વલ ટુ 0. આ રતનની અંદરથી છે એટલા માટે અહીંયા લોકોએ sx લીધું છે, સ્પ્રિંગની સ્ટીફનેસ. આ જે છે ડેમ્પિંગ કોફિશિયન્ટ અને આ માસ. તો એલ્જેબ્રિક સમ જે છે ત્રણેયનો 0. બધા મોશન અપવર્ડ હતા એ આપણે જોયું હતું. માસની જે મૂવમેન્ટ ફ્રી બોડી ડાયાગ્રામ હતો સ્પ્રિંગ માસ ડેમ્પર સિસ્ટમની અંદર, એની અંદર ત્યાંથી આ ઇક્વેશન આવેલું છે, આપણે લાસ્ટ લેક્ચરમાં ઓલરેડી જોઈ ગયા છીએ. આ cx ડોટ જે છે એ શું કામ આવ્યું, કેમ કે ડેમ્પિંગ ફોર્સ જે છે એની ઉપરથી આ વસ્તુ આવેલી છે કે એ કેટલું થાય ડેમ્પિંગ ફોર્સ, તો કે ડેમ્પિંગ કોફિશિયન્ટ ઇન્ટુ એક્સ ડોટ. બરાબર. વેલોસિટી જે છે એની ઉપર આધાર રાખે છે. જેટલી વેલોસિટી વધારે એટલું ડેમ્પિંગ ફોર્સ વધારે, જેટલી વેલોસિટી ઓછી એટલું ડેમ્પિંગ ફોર્સ ઓછું. એટલે મતલબ તમે કોઈ પણ સપોઝ પિસ્ટનની સિલિન્ડર છે કે જેની અંદર ફ્લુઇડ ભરેલું છે, તો એ પિસ્ટનને એકદમ સ્પીડમાં ખેંચશો તો એટલો સામો વધારે ફોર્સ આપશે તમને ફ્લુઇડના લીધે, અને જેટલું સ્લોલી તમે જે છે એને ઓછી એની વેલોસિટીથી તમે પિસ્ટનને મૂવ કરવાની ટ્રાય કરશો તો એ ડેમ્પિંગ ફોર્સ ઓછું પ્રોડ્યુસ કરશે. તો આ ડેમ્પિંગ ફોર્સ જ છે, બીજું કંઈ નથી. તો હવે આ ઇક્વેશન કેવું લાગે છે તમે જુઓ. તો આને કહેવાય ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ સેકન્ડ ઓર્ડર. બરાબર. હવે આ બધું તમે હવે જે આપણે જોવાના છીએ એ કેલ્ક્યુલસની અંદર જોઈ ગયા છો, તેમ છતાં આપણે થોડુંક યાદ કરી લઈશું. આને કહેવાય સેકન્ડ ઓર્ડર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. લિનિયર છે અને એનું સોલ્યુશન જે છે એ કંઈક આવતું તમારે. હવે એ તમને યાદ આવી જવું જોઈએ. વધારે પડતું ડીપમાં જવા જઈશું તો આપણે પહોંચશું નહીં, સિલેબસ ખતમ નહીં થાય. એનું આવું કંઈક સોલ્યુશન બનતું હતું જ્યારે સેકન્ડ ઓર્ડર લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન આવતું હતું ત્યારે. એ ઈ રેસ ટુ આલ્ફા 1 ટી બી ઈ રેસ ટુ આલ્ફા 2 ઇન્ટુ ટી. ટી જે છે કોઈ એક ટાઈમ છે, એ અને બી કોન્સ્ટન્ટ છે, આલ્ફા 1 આલ્ફા 2 જે છે એના રૂટ્સ છે, સિસ્ટમના રૂટ્સ કહેવાય. તમને ખ્યાલ હોવો જોઈએ. વેન એ એન્ડ બી આર સમ કોન્સ્ટન્ટ છે, આલ્ફા 1 અને આલ્ફા 2 આ બંને જે છે સિસ્ટમના રૂટ્સ મળતા. બરાબર. ઓક્ઝિલરી ઇક્વેશનમાં, આ ઇક્વેશનમાં તો આવી રીતે કંઈક તમને મળે જે છે એ આ ઇક્વેશનના રૂટ્સ પરથી આલ્ફા સ્ક્વેર પ્લસ સી બાય એમ આલ્ફા પ્લસ એસ બાય એમ ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. તો આ એક્સ ઉપરથી જે છે ઇક્વેશન. હવે આ જે છે એ કેલ્ક્યુલસનો થોડોક ટોપિક થઈ જાય છે, એટલે આપણે એની અંદર ડીપમાં નથી ઉતરતા, અને આ બી તમને પૂછાવાનું નથી ક્યાંય પણ, જસ્ટ તમારા નોલેજ માટે આપણે શેર કરીએ છીએ. તો આલ્ફા 1 અને આલ્ફા 2 ઇક્વેશન ઉપરથી તમે જુઓ તો માઇનસ બી પ્લસ માઇનસ બી સ્ક્વેર માઇનસ 4ac, એનું તમે જ્યારે સાદુરૂપ આપશો સિમ્પ્લિફિકેશન, ત્યારે જે છે આ રીતે કંઈક બની જશે. હવે એની અંદર આપણે આ ટર્મ જે છે એ થોડી કામની છે, કેમ કે આલ્ફા 1 આલ્ફા 2 જે કોન્સ્ટન્ટ છે એને આ ટર્મ જે છે એ ડ્રાઈવ કરે છે કે આ બંનેનો રેશિયો તમે લે તો કંઈક એક સ્પેશિયલ ટર્મ બને છે, જેને આપણે ડેમ્પિંગ ફેક્ટર કહીએ છીએ. ધ રેશિયો ઓફ ધીસ ડિવાઇડેડ બાય ધીસ represents the degree of dampness. કેટલીક સિસ્ટમની અંદર dampness પ્રેઝન્સ છે provided in the system, and its square root is known as damping factor or damping ratio zeta. Very important term. zeta જે છે એ વેલ્યુ તમારે ઇક્વેશનની અંદર યાદ રાખવાની છે. એક્ઝામ્પલની અંદર ન્યુમેરિકલની અંદર પૂછાય, આ ઇક્વેશનને ભૂલવાનું નથી. આ નહીં, હું તમને સમજાવું છું કયું ઇક્વેશન ફાઇનલી હમણાં આવશે. તો ઝીટા જે છે એ આ બંનેનું જે છે રેશિયો છે, એની પરથી તમે સિમ્પ્લિફાય કરો એટલે સી અપોન 2 અંડર રૂટ એસ એમ અથવા તો કે એમ. આની અંદર સી જે છે એ ડેમ્પિંગ કોફિશિયન્ટ છે, જે આપણને ઓલરેડી ખ્યાલ છે.
કે સી ઇઝ ડેમ્પિંગ કોફિશિયન્ટ, તો ઝીટા બરાબર સી બરાબર 2 ઝીટા અંડર રૂટ કે એમ અથવા તો એસ એમ, એક આ ઇક્વેશન યાદ રાખવાનું રહેશે, બરાબર. અને ઝીટા જે દેટ ઇઝ ઇક્વલ ટુ સી બાય સીસી થાય, એ હું તમને આગળ જતા આવે એટલે કહીશ કે એનું કયું ઇક્વેશન યાદ રાખવાનું છે. દરેક યાદ નથી રાખવાના, એક આ યાદ રાખવાનું છે. જેમ આવે એમ હું તમને કહેતો જઈશ. ઇક્વેશન યાદ રાખવા બહુ જ જરૂરી છે. ન્યુમેરિકલ આની અંદર પૂછાય છે. ન્યુમેરિકલની અંદર ઇક્વેશન ભૂલાઈ ગયું એટલે દાખલો ખતમ. તો ઇક્વેશન જે છે એ ખાસ યાદ રાખવા. હા, ઇક્વેશન જે છે એ બેઠા દરેક વખતે એક જ ઇક્વેશન યુઝ થાય છે. ટેક માય વર્ડ્સ, હજી રિપીટ કરું છું, એક જ દરેક ઇક્વેશન સેમ જ યુઝ થાય છે. ખાલી 5 થી 10 ઇક્વેશન તમે યાદ રાખી લેશો એટલે તમારા વાઇબ્રેશનના ન્યુમેરિકલ્સ સોલ્વ થઈ જાય ને થઈ જાય. કેમ કે એક યા બીજી રીતે ખાલી કિંમત જ મૂકવાની છે, બાકી ઇક્વેશન જે છે એમાં કોઈ જ ચેન્જીસ આવતો નથી. તો સી ઇઝ ઇક્વલ ટુ 2 ઝીટા અંડર રૂટ કે બાય એમ, આ એનું ઇક્વેશન, આ એક તમારે યાદ રાખવાનું રહેશે. બરાબર થાય 2 ઝીટા એમ ઓમેગા એન, કેમ કે આ યાદ કરો ઓમેગા એન વોઝ ઇક્વલ ટુ અંડર રૂટ કે બાય એમ અથવા તો અંડર રૂટ એસ બાય એમ. તો આવું થતું હતું. તો આની જગ્યાએ એમ વડે હું ગુણું અને ભાગું તો અંડર રૂટ એસ બાય એમ થઈ જાય. તો એની જગ્યાએ હું ઓમેગા મૂકી શકું. એ જ રીતે આણે લીધું છે, બીજું કંઈ નથી. ઇક્વલ ટુ થાય 2 ઝીટા એસ બાય ઓમેગા એન. અગેન એ જ રીતે એને કર્યું છે. બટ આ યાદ રાખવાની એટલે જરૂર નથી. આ ઇક્વેશન ઇમ્પોર્ટન્ટ છે, અથવા તો આ ઇક્વેશન પણ યાદ રાખી શકો છો. પણ આમાંથી ડિરાઈવ થયેલું છે એટલે તમને ઓલરેડી યાદ આવી જ જાય. એક્સક્યુઝ મી, સોરી. હા, તો આ ઇક્વેશન જે છે એ તમને યાદ આવી જશે આના પરથી. હા, તો આ આપણું ઇક્વેશન હતું સી બરાબર 2 ઝીટા અંડર રૂટ એસ બાય એમ. તો હવે આની અંદર જો આ ઇક્વેશનનું ઇમ્પોર્ટન્સ હું તમને સમજાવું છું. ઝીટાની વેલ્યુ જે છે ને એની પર ડિપેન્ડ કરે છે કે તમારી સિસ્ટમ કેટલી ડેમ્પિંગ એની અંદર કેટલું પ્રેઝન્ટ છે, વધારે છે, ઓછું છે કે ક્રિટિકલી ડેમ્પ્ડ છે. ક્રિટિકલી ડેમ્પ એટલે સમજાવું, વેન ઝીટા ઇઝ ઇક્વલ ટુ 1 ડેમ્પિંગ ઇઝ નોન એઝ ક્રિટિકલ. હવે આ તમને એમ કીધું કે ઝીટા ઇઝ ઇક્વલ ટુ 1, પણ એનો પ્રેક્ટિકલ મિનિંગ શું હું તમને સમજાવું. તમે ડોર ઓપન કરો છો કોલેજમાં કે કોઈ પણ જગ્યાએ, ક્લાસરૂમમાં કે ક્યાંય, સપોઝ કોઈ મેકડી કે એવા કોઈ સારી એવી પ્લેસ પર ગયા કે જ્યાં આગળ ડોરની અંદર ડેમ્પિંગ પ્રોવાઈડ કરેલા છે, કે દરવાજો તમે બંધ કરો એની જાતે બંધ થાય છે, તો ધીમે ધીમે એ પોતાની પ્લેસ પર આવીને ઊભો રહી જાય છે. તો આને ક્રિટિકલી ડેમ્પ્ડ કહેવાય. જે એની અંદર ડેમ્પિંગ પ્રેઝન્ટ હોય છે, ડોર ઉપર જે લગાડેલી હોય છે ઇંચ, એની ઉપર જે ડેમ્પિંગ પ્રોવાઈડ કરેલું હોય છે એને કહેવાય ક્રિટિકલી ડેમ્પ સિસ્ટમ. એ દરવાજાને કેમ કે એ એક વાઇબ્રેશન પૂરું નથી થવા દેતું. એક ઓસિલેશન પૂરું, સોરી, મીન પોઝિશન સુધી જ પહોંચે છે પોતાની. દરવાજાને તમે ખોલો, બરાબર, સપોઝ આ દરવાજો છે એને આપણે આમ ખોલ્યો, પછી ધીમે ધીમે પોતાની જગ્યાએ આવી અને મીન પોઝિશન ઉપર પાછો આવી જશે, એ બીજી બાજુ નહીં જાય. તો આવી સિસ્ટમને કહેવાય ક્રિટિકલી ડેમ્પ સિસ્ટમ. હું તમને હમણાં જ એક વિડીયો બતાવું છું. એની અંદર જે કેટલા 3 ટાઈપ છે ટોટલ આવા. ઝીટા ઇઝ ઇક્વલ ટુ 1, ઝીટા લેસ દેન 1 અને ઝીટા ગ્રેટર દેન 1. એટલે ક્રિટિકલી ડેમ્પ, અંડર ડેમ્પ અને ઓવર ડેમ્પ સિસ્ટમ જે છે એ ત્રણેના હું તમને એક મસ્ત હમણાં વિડીયો બતાવું છું, જેની ઉપરથી તમને ક્લિયરલી ખ્યાલ આવી જશે કે આ ત્રણેય સિસ્ટમ જે છે એ કઈ રીતે કામ કરે છે. પ્રેક્ટિકલી સમજવું એ થોડું જરૂરી છે. કેમ કે અહીંયા સુધી તમે ચાલે તમે કદાચ નથી ડેરિવેશન જોતા, પણ હંમેશા કોઈ પણ ઇક્વેશનનો પ્રેક્ટિકલ મિનિંગ જે છે એ સમજવો જરૂરી છે, અને એટલા માટે હું તમને આ વિડીયો બતાવીશ. The corresponding value of damping coefficient C is denoted by CC. સફિક્સની અંદર C લગાડો એટલે એને કહેવાય ક્રિટિકલી ડેમ્પ કોએફિશિયન્ટ. હવે C બરાબર ઝીટા બરાબર 1 થાય ત્યારે C ની વેલ્યુ શું થાય? 2 અંડર રૂટ SM. તો એ સમયે આને કહેવાય તમારે C સફિક્સમાં C મતલબ કે ક્રિટિકલી ડેમ્પિંગ કોએફિશિયન્ટ. Thus under critically damped coefficient C is equal to 2 under root SM is equal to 2m omega n. Same omega n is equal to under root s by m ઉપરથી આ વસ્તુ આવેલી છે, is equal to 2s upon omega m. સેમ રિપીટ, આ તમને ખ્યાલ આવવો જોઈએ. એન્ડ zeta is equal to c upon cc. એટલે એકચ્યુઅલી ડેમ્પિંગ કોએફિશિયન્ટ અને છેદમાં cc એટલે ક્રિટિકલ ડેમ્પ કોએફિશિયન્ટ. હવે આ એક ઇક્વેશન પાછું તમારે યાદ રાખવાનું છે, બરાબર, કે ક્રિટિકલી ઝીટાની વેલ્યુ શું થાય તો c upon cc, અને એની અંદર cc ની વેલ્યુ શું થાય તો કે 2m omega n. આ ઇક્વેશન પણ તમારે યાદ રાખવાનું છે, બરાબર. c is equal to 2m omega n, સોરી cc ક્રિટિકલી ડેમ્પ કોએફિશિયન્ટ. એટલે આ એક ઇક્વેશન, આ બીજું ઇક્વેશન, અને હમણાં કીધું થોડી વાર પહેલા એ થર્ડ ઇક્વેશન, એ બધા તમારે યાદ રાખવાના રહેશે. આ 3 ઇક્વેશન અત્યાર સુધીમાં તમારે યાદ રાખવાના થયા. ન્યુમેરિકલની અંદર બહુ જ સહેલા ન્યુમેરિકલ હોય છે કે જેની અંદર આ ઇક્વેશન યુઝ થાય છે, અને થોડાક જ ઇક્વેશન યાદ રાખવાથી તમારા 7 માર્ક જો મળી જતા હોય તો એમાં કંઈ ખોટું નથી. આ એક્ઝામ્પલ મિસ ના કરતા. ઓકે,
સો thus when zeta is equal to 1 તો એને કહેવાય ડેમ્પિંગ ઇઝ ક્રિટિકલ. ઝીટા ગ્રેટર ધેન 1 તો સિસ્ટમને કહેવાય ઓવરડેમ્પ સિસ્ટમ. એટલે ઓવરડેમ્પ એટલે જરૂર કરતાં વધારે ડેમ્પિંગ જે સિસ્ટમની અંદર પ્રેઝન્ટ છે એને કહેવાય ઓવરડેમ્પ સિસ્ટમ. ઓવરડેમ્પ સિસ્ટમની અંદર કેવું હોય કે એક ઓસિલેશન એ પૂરું ન થવા દે. ઓસિલેશન તો શું, પોતાની મીન પોઝિશનથી તમે ડિસ્પ્લેસ કરો માસને કે કોઈ પણને, તો એની મીન પોઝિશન સુધી એ પાછું ના આવવા દે ઇન્ફાઇનાઇટ ટાઈમ લઈને. જો કે થિયરિટિકલી પોસિબલ છે, પ્રેક્ટિકલી કોઈ આવી સિસ્ટમ નથી હોતી. પણ ઝીટા ઇઝ ઇક્વલ ટુ 1 મતલબ કે સિસ્ટમની અંદર ડેમ્પિંગ વધારે પડતું પ્રેઝન્ટ છે, તો દેટ ઇઝ કોલ્ડ ઓવરડેમ્પ્ડ સિસ્ટમ. અને ઝીટા લેસ દેન 1 હોય દેટ ઇઝ કોલ્ડ અંડરડેમ્પ સિસ્ટમ, જે આપણે પ્રેક્ટિકલ ડે ટુ ડે લાઈફની અંદર યુઝ કરતા હોઈએ છીએ. કોઈ પણ સિસ્ટમ કે જેની અંદર સ્પ્રિંગ માસ ડેમ્પર છે, જેમ કે તમારી બાઇક, કારના સસ્પેન્શન છે, ટુ વ્હીલરના સસ્પેન્શન છે, તો એ બધા જે છે એ અંડરડેમ્પ સિસ્ટમ છે કે જે ધીમે ધીમે તમારા વાઇબ્રેશન્સને ડીકે કરે. એ જે રીતે ડીકે કરે છે એને પણ લોગેરિથમિક ડિક્રીમેન્ટ કહેવાય, જે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. આ વિડીયોની અંદર નથી જોતા, આપણે આવતીકાલે જોઈશું. અને જેને કહેવાય લોગેરિથમિક ડિક્રીમેન્ટ, કે એનો પરફેક્ટ એક ગ્રાફ કર્વ બને છે કે કઈ રીતે જે છે તમારા વાઇબ્રેશન રિડ્યુસ થાય છે અથવા તો એમ્પ્લિટ્યુડ એનો ડીકે થાય છે, એને કહેવાય લોગેરિથમિક ડિક્રીમેન્ટ. તો આ ત્રણ જે છે એ થઈ ગઈ તમારી ક્રિટિકલી ડેમ્પ સિસ્ટમ, ઓવરડેમ્પ સિસ્ટમ અને અંડરડેમ્પ સિસ્ટમ. હવે એક વિડીયો હું તમને બતાવું છું, એની અંદર ધ્યાનથી જોજો. એક પેરામેગ્નેટિક મટીરિયલ જે છે એનો યુઝ થયો છે, જેની અંદરથી તમે ફટાફટ મેગ્નેટને પાસ કરો એટલે મેગ્નેટિક ફિલ્ડની અંદર ચેન્જ આવે, એટલે એ રેઝિસ્ટ કરે. એ તમારે સમજવું જરૂરી નથી, તને જસ્ટ ખાલી તમને કહું છું કે એવું થાય છે કે તમે પેરામેગ્નેટિક મટીરિયલને ઉપરથી તમે ફટાફટ મેગ્નેટને પાસ કરો તો એ મેગ્નેટને પાસ થવા માટે રેઝિસ્ટ કરે. તો એવો એક વિડીયો જે છે તમે જોઈ લો કે જેમ જેમ એ જે છે એ બારને નજીક લાવતા જાય છે, ઓસિલેટર જે છે પેન્ડેલુમની નજીક, એમ એમ પેન્ડેલુમના વાઇબ્રેશન ધીમે ધીમે ઓછા થતા જાય છે, બરાબર. તો એ અંડર ડેમ્પ, ક્રિટિકલી ડેમ્પ અને ઓવર ડેમ્પ ત્રણેય સિસ્ટમનું એક્ઝામ્પલ એની અંદર પરફેક્ટલી આપેલું છે. તો ફટાફટ જોઈ લો પહેલાં એ વિડીયો.
ઓકે સો જેમ તમે જોયું કે અંડર ડેમ સિસ્ટમ ક્યાં સુધી હતી કે જ્યાં સુધી તમારે સાવ નજીક નથી આવતું 2 મિલીમીટર સુધી. ત્યાર પછી આવે છે થઈ જાય છે ક્રિટિકલી ડેમ સિસ્ટમ, અને પછી જે છે એ થઈ જાય તમારી ઓવર ડેમ સિસ્ટમ. બરાબર, તો આ એક પરફેક્ટ એક્ઝામ્પલ હતું જેની ઉપરથી તમને ખ્યાલ આવે કે આ ત્રણેય સિસ્ટમ એકચ્યુઅલી કહેવાય શું. તો આવી રીતે પ્રેક્ટિકલી સમજતા રહેજો, વધારે મજા આવશે. બાકી થિયોરિટિકલ સબ્જેક્ટ તો છે જ, પણ સાથે થોડું પ્રેક્ટિકલ નોલેજ લેવું પણ જરૂરી છે કોઈ પણ સબ્જેક્ટ હોય. ફાઇન. સો ધ્યાનથી વાંચજો. આજનો ટોપિક થોડોક ઇક્વેશન હતા એટલે થોડો ફટાફટ કમ્પ્લીટ કર્યો છે એની અંદર, અને તમારે યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. નેક્સ્ટ વિડીયોની અંદર લોગેરિથમિક ડિક્રીમેન્ટ લેશું આપણે, નહીં કમ્પ્લીટ થઈ જાય તો ન્યુમેરિકલ પણ લઈ લેશું એકાદો. સો ફાઇન, ઇફ યુ હેવ એની ડાઉટ યુ કેન કોન્ટેક્ટ મી. બાય બાય.